ત્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્રથી ઘણે દૂર મૂકેલી હોય કે અનંત અંતરે મૂકેલી હોય ત્યારે વસ્તુનું પ્રતિબિંબ જોઈ એકદમ બિંદુવત મળે, નાનું મળે, ઉલટું મળે અને કેવું મળે? બિંદુવત મળે. એકદમ ધીમે ધીમે આપણે વક્રતા કેન્દ્રથી નજીક જતા તમે જોઈ શકો પ્રતિબિંબ થોડું મોટું થઈ જાય અને પાછળ થઈ જાય, થોડું નજીક લઈ જાય, નજીક લઈ જાય, નજીક લઈ જાય, હજુ નજીક જાય તો પ્રતિબિંબ ધીમે 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 મોટું થતું જાય. એટલે કે જેમ વક્રતા કેન્દ્રની નજીક વસ્તુ આવતી જાય એમ પ્રતિબિંબ ધીમે ધીમે કેવું થાય છે? મોટું થતું જાય. હજુ થોડા નજીક જાઓ. એક સમય એવો આવશે કે વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ બંને સમાન થશે. એ તમારા લેન્સનું શું બનશે? વક્રતા કેન્દ્ર બનશે. બસ ઓકે ઓકે ઓકે. આ જે સ્થિતિ કરી જ્યાં વસ્તુને લેન્સની અંતર અને પ્રતિબિંબનું લેન્સની અંતર બંને સમાન થશે એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુ મૂકે. હવે જેમ વક્રતા કેન્દ્રને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને લઈ જશો, થોડી નજીક લઈ જાઓ વસ્તુને, તો તમારું પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી થોડું દૂર મળતું જશે અને હવે એનું કદ કેવું થશે? વસ્તુના કદ કરતાં થોડું મોટું થતું જશે. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું મળશે. થોડું સેટિંગ કરો, સ્પષ્ટ દેખાયું? હિમાંશી પાછું લઈ જા, પાછું લઈ જા, પાછું લઈ જા, ચોખ્ખું દેખાવું પડે. ઓકે ઓકે કમ્પ્લીટ દેખાય છે. હજુ જો તમે એને નજીક લઈ જાઓ, આગળ જવા દો, વસ્તુને આગળ લઈ જાઓ, મુખ્ય કેન્દ્ર તરફ લઈ જાઓ, થોડા લઈ જાઓ. ઓકે. જેમ મુખ્ય કેન્દ્ર પર જશે વસ્તુનું પ્રતિબિંબ કેવું થતું જશે? મોટું થતું જશે. તમે ચોકડા દિવાલ પર મળી જશે. હિમાંશી હજુ થોડું પાછું કર, થોડું આગા પાછું ફેલાવ તો સ્પષ્ટ દેખાય તો સેટિંગ કર. ઓકે ઓકે. આ હજુ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે છે. જ્યારે મુખ્ય કેન્દ્ર ઉપર આવશે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ એકદમ મોટું થઈ જશે, જે તમે જોઈ શકશો નહીં. અનંત અંતરે મળતું છે, જે આપણે પડદા ઉપર ઝીલી શકશો નહીં. જ્યારે મુખ્ય કેન્દ્ર હજુ થોડું નજીક લઈ જાઓ, મુખ્ય કેન્દ્ર હજુ અંદર નજીક લઈ જાઓ, એકદમ ઝાંખું થતું જશે પેલો બિંદુ. હજુ જવા દો. ત્યાં પડદા ઉપર ઝીલાવાનું બંધ થઈ જશે. જવા દો.